કહેવાય છે કે જેવું કરો તેવું જ ભરો. કોઈકનું ખરાબ કર્યા પછી જો તમે એવું વિચારી કે આપણી સાથે સારું થશે, તો એવું બિલકુલ નથી. જે ખરાબ કરે તેની સાથે ખરાબ જ થાય છે. કહેવાય છે કે જેવું વાવો તેવું જ લણો. આજની વાર્તા પણ કંઈક એવી જ છે. મારું નામ કાજલ છે. મારા પપ્પા એન્જિનિયર હતા. હું જ્યારે 6 વર્ષની હતી તો મારા મમ્મીને હાર્ટ એટેક આવ્યો અને તે ગુજરી ગયા. હું ત્યારે એટલી નાની હતી કે મને હાર્ટ એટેકનો મતલબ પણ ખબર નહોતી. અને મારી મમ્મીને એટલી નાની ઉંમરમાં હાર્ટ એટેક આવ્યો તે કંઈ સામાન્ય ન કહેવાય. પણ કોઈ જાણી ન શક્યું કે તેમને શું ચિંતા હતી, શેના લીધે તેમને એટેક આવ્યો. હું મમ્મીને ખૂબ જ નજીક હતી એટલે હું ખૂબ જ આઘાતમાં હતી. હજી થોડોક જ ટાઈમ ગયો હતો અને બધા લોકો મારા પપ્પાને કહેવા લાગ્યા કે તારી ઉંમર હજી નાની કહેવાય, એટલે તું બીજા લગ્ન કરી લે. પપ્પા પહેલા તો મનાઈ જ કરતા હતા, પણ હું જ્યારે 11 વર્ષની થઈ ત્યારે એક દિવસ સ્કૂલેથી આવતી તો મને ખૂબ જ નવાઈ લાગી, કેમ કે મારા દાદીએ મને કહ્યું હતું કે તું થોડા દિવસો તારા મામાને ઘરે રોકાઈ આવ. મારા મમ્મીના ગયા પછી દાદી મને વધારે મામાના ઘરે જવા દેતા નહોતા. તેમને ગમતું ન હતું, પણ આજે તેમણે સામેથી મને કહ્યું એટલે હું ખૂબ જ ખુશ થઈ ગઈ. મારા મામાનું ઘર અમારા જ શહેરમાં હતું, એટલે મેં મામાને ફોન કર્યો કે મને અહીં આવીને લઈ જાઓ. હું તરત જ થોડા કપડાં અને ચોપડા લઈને તૈયાર થઈ ગઈ અને મામા આવ્યા એમની સાથે હું જતી રહી. પણ 2 દિવસ પછી મને એમ થયું કે હું પાછી પપ્પા પાસે ચાલી જાઉં, એટલે મેં મામાને કહ્યું મને પાછી ઘરે મૂકી જાઓ. હું જ્યારે ઘરે પહોંચી તો ઘરમાં થોડાક મહેમાન આવ્યા હતા. બધા સારા કપડાં પહેરીને તૈયાર થઈને બેઠા હતા. મને ખૂબ જ નવાઈ લાગી કે આ બધું કામે આવ્યા હશે. જ્યારે અંદર પહોંચી તો ત્યાં 2 લોકો એવા તૈયાર થઈને બેઠા હતા કે જાણે તેમને હમણાં જ લગ્ન થયા હોય તેવું લાગી રહ્યું હતું. અને તેમાં જે વરાજા બનીને બેઠા હતા તે મારા પપ્પા હતા. એમને આવી રીતે જોઈને મારા માથે તો બેઠેલી સ્ત્રીને જોઈ તે પપ્પા કરતા તો ઘણી નાની લાગી રહી હતી. મારા કરતા થોડાક જ વર્ષો મોટી થઈ લાગી હશે. મને સમજાતું નહોતું કે મારી સાથે પપ્પાએ આવું કેમ કર્યું. મારા કરતા થોડાક જ વર્ષ મોટી છોકરીને મારી મા બનાવી દીધી. મેં જ્યારે દાદીને આ વિશે પૂછ્યું તો દાદીએ મને કહ્યું કે મારી જિંદગીનું કંઈક ઠેકાણું નથી. મારા ગયા પછી તારું અને તારા પપ્પાનું ધ્યાન કોણ રાખશે? એટલે મેં તારા પપ્પાના બીજા લગ્ન કરાવી દીધા. આ સાંભળીને મને મારા કાન ઉપર વિશ્વાસ થતો ન હતો, પણ આ હકીકતને સ્વીકારતા મને ખૂબ જ મુશ્કેલી થઈ અને મને થયું કે મારા પપ્પાએ મને કંઈ જ કીધા વગર, પૂછ્યા વગર બીજા લગ્ન કરી લીધા, તે પણ આટલી નાની છોકરી સાથે. તે બંનેનો કંઈ મેળ જ લાગતો નહોતો. હું રડતી રડતી પોતાના રૂમમાં જતી રહી. મમ્મીનો ફોટો લઈને હાથમાં લઈને રડતા રડતા જ મને ક્યારેક નીંદર આવી ગઈ તેને ખબર જ ન પડી. બીજા દિવસે સવારે ઉઠી તો મારી સોતેલી માનું વર્તન જોઈને હું દંગ રહી ગઈ કે તમારા ઘરના નોકરો ઉપર કેવી રીતે હુકમ ચલાવી રહી હતી, જાણે કે તેમની પહેલાથી જ માલકીન હોય અને વર્ષોથી અહીં રહેતી હોય. મને મારી સોતેલી માનું આ વર્તન જરાય ગમ્યું નહીં, કેમ કે મારી મમ્મી બધા સાથે એકદમ શાંતિથી અને નમ્રતાથી વાત કરતી, જ્યારે આ તો એમનાથી એકદમ વિપરીત જ હતી. હું નાસ્તો કરવા ટેબલ પર બેઠી જ્યાં પહેલાથી જ તે બેઠી હતી. મને તેના માં કહેતા પણ શરમ આવતી હતી, કેમ કે તે મારા કરતા અમુક વર્ષો જ મોટી લાગી રહી હતી. હું જેવી જ નાસ્તો કરવા બેઠી અને મેં પરાઠાને હાથ ચડાડ્યો હતો કે મારી સોતેલી માએ મારા પાસેથી પરોઠાની ડીશ ઝટી લીધી. આવી રીતના અચાનક નાસ્તાની ડીશ ખેંચી લીધી એટલે હું ગુસ્સે થઈ ગઈ અને મને તેમની સામે રાડ પાડી. સમજાતું નહોતું કે મારી સાથે આવું વર્તન કેમ કરી રહી છે. મને થપ્પડ મારી દીધી, મારા પાસેથી નાસ્તાની ડીશ લઈ લીધી. આખરે તે શું ઈચ્છતી હતી? હું રડવા લાગી. મારું રડવાનું સાંભળીને દાદી બહાર આવ્યા. તેમણે મને પૂછ્યું કે શું કામ રડી રહી છે. હું કંઈક કહું તે પહેલા જ મારી સોતેલી છે એને તેનાથી વજન વધે છે એટલે મેં આને પરોઠા ખાવાની ના પાડી છે. કહ્યું કે તું કંઈક હેલ્ધી વસ્તુ ખા જેથી તારો વજન ન વધે, કેમ કે તેનું વજન પહેલેથી જ વધારે છે. જો વધારે વજન વધશે તો આગળ ચાલીને તેના લગ્ન કરવામાં પણ બહુ જ મુશ્કેલી પડી જશે. મેં ખાલી એટલું કીધું, એમાં તો તે મને સામે ઉલટા જવાબ દેવા લાગી અને મારા પર ગુસ્સે થઈ ગઈ. આ વાત સાંભળીને મને ખૂબ જ મોટો ઝટકો લાગ્યો કે આ ખોટું કેમ કરી રહી છે. પણ મારી દાદીએ મારી કઈ વાત સાંભળી નહીં અને ઉલટાનું મને ખીજાવા લાગ્યા અને મને પોતાના રૂમમાં જવા કહ્યું. હું રૂમમાં જઈને રડવા લાગી. મને થયું કે કાલની આવેલી છોકરી ઉપર મારા કરતા વધારે વિશ્વાસ છે. બધાને પપ્પા જ્યારે રાત્રે ઘરે આવ્યા તો મેં તેમને આ બધી વિશે જણાવવાની કોશિશ કરી,
પણ મારી સોતેલી માએ પપ્પાને મારી પાસેથી શાંતિથી બેસવા ન દીધા કે હું તેમને કંઈ કહી શકું. હું વિચારતી રહી કે મારી મમ્મી હતી તો મારું ખાવા પીવાનું કેટલું ધ્યાન રાખતી હતી, અને હવે કોઈને મારી ચિંતા નથી. પપ્પા આખો દિવસ ઓફિસના કામથી બહાર રહેતા હતા અને ઘરે આવે ત્યારે મારી સોતેલી માં તેમને કંઈક ને કંઈક વાતોમાં અને કામમાં વળગાડી રાખતી, જેથી મારી મા સાથે તે સમય પસાર ન કરી શકે. આમ ને આમ દિવસો પસાર થતા ગયા અને એવું લાગતું હતું કે હવે આ ઘરમાં મારી કોઈને જરૂર નથી, કેમ કે પપ્પાના લગ્નના 6 મહિના પછી જ દાદુ ગુજરી ગયા હતા. પપ્પા પણ મારી સોતેલી માની આગળ પાછળ ફરતા રહેતા અને મને હર વખતે ખીચાતા રહેતા. હું ક્યારેક મારી સોતેલી માને રડવા પણ દેતી નહીં. જે દિવસે હું રડતી તે દિવસે મારા પપ્પાને વધુ ભડકાવતી. તે કહેતી કે હું આને આટલો પ્રેમ કરું છું, આનું આટલું ધ્યાન રાખું છું, તો પણ તે મારી પાસે સામે બોલે છે અને કંઈક કહું તો રડવા લાગે છે, જેના લીધે બધાને એમ થતું હશે કે આ એનું ધ્યાન નથી રાખતી, સોતેલીમાં તેના ઉપર જુલમ કરતી હશે. આ બધું સાંભળીને પપ્પા મારા ઉપર ગુસ્સે થઈ જતા. મને લાગ્યું કે મારી સોતેલી માએ મારા પપ્પાને પણ મારા વિરોધમાં કરી દીધા છે, જેથી મને એમ થયું કે મારે અહીંથી જતા રહેવું જ જોઈએ. આ ઘરમાં મારી કોઈ જગ્યા નથી, એટલે મેં હોસ્ટેલમાં જવાની વાત કરી તો પપ્પાએ જરાય રોકી નહીં અને તરત જ મારું એડમિશન હોસ્ટેલમાં કરાવી દીધું. હું ઘરે ખૂબ જ ઓછી જતી, 4-6 મહિને એક વખત જતી, તે પણ સવારે જઈ અને રાત્રે પાછી આવી જતી. એક દિવસ સ્કૂલમાં રજા હતી એટલે મેં ઘરે રહેવાનું નક્કી કર્યું. હું હોસ્ટેલમાંથી 2 દિવસ માટે ઘરે આવી ગઈ. રાત્રે જ્યારે હું રૂમમાં હતી તો મને નીંદર આવતી નહોતી, એટલે હું બહાર નીકળી તો મેં જોયું કે પપ્પાના રૂમની લાઇટ ચાલુ છે. લાઇટ ચાલુ જોઈ એટલે મેં વિચાર્યું કે પપ્પા જાગતા હશે અને મનમાં થયું કે લાવ પપ્પા પાસે બેસું અને થોડી વાતો કરું. આમ વિચારીને હું તેમના રૂમ તરફ ગઈ. મેં દૂરથી જોયું તો પપ્પા ચોપડી વાંચી રહ્યા હતા અને મારી સોતેલીમાં તેમની બાજુમાં બેઠી બેઠી વાતો કરી રહી હતી. મેં થોડું નજીક જઈને સાંભળ્યું તો તે પપ્પાને કહી રહી હતી કે કાજલના હોસ્ટેલના ખર્ચા ખૂબ જ વધી ગયા છે, એટલે એને હોસ્ટેલને બદલે ઘરે રહેવાનું કહો. તો પપ્પાએ કહ્યું કે એ પણ એની મા જેવી જ છે, એટલે જ તો એને હોસ્ટેલમાં રહેવાની છૂટ આપી છે કે આપણે બંને શાંતિથી રહી શકીએ, અને આવતા મહિનાથી હું તેને કહી દઈ દઈશ, હવે હું રૂપિયા નહીં મોકલું. તારે ફાલતુ ખર્ચ કરવા હોય તો પોતાની રીતે કમાઈને કરજે, ઘરે રહેજે, તો આપણને બંનેને એકબીજાની સાથે ટાઈમ નહીં મળે. પપ્પાની આવી વાત સાંભળીને હું અંદરથી એકદમ જ ભાંગી પડી. હું પપ્પા વિશે શું વિચારતી હતી અને તે મારા વિશે શું વિચારી રહ્યા હતા. હું ત્યાંથી જ પાછી વળી ગઈ અને મારી માને યાદ કરીને રડવા લાગી અને એમ થતું હતું કે અત્યારે જ હોસ્ટેલે જતી રહું, પણ રાત ઘણી થઈ ગઈ હતી એટલે મેં વિચાર્યું કે સવાર પડશે એટલે તરત જ જતી રહીશ. હું આખી રાત વિચારતી રહી કે મારા ખર્ચા માટે હવે હું જાતે જ નોકરી કરી લઈશ. બીજા દિવસે સવારે હું હોસ્ટેલ જતી રહી અને મારી બહેનપણીને કહ્યું કે મારે કંઈક પાર્ટ ટાઈમ નોકરી કરવી છે. તેણે મને ટ્યુશન લેવાની સલાહ આપી, એટલે સાંજે ટ્યુશન આપવાનું ચાલુ કર્યું. ધીમે ધીમે ટ્યુશનના બાળકોની સંખ્યા વધવા લાગી. ટ્યુશનથી મને એટલા રૂપિયા મળી જતા કે હું હોસ્ટેલનો અને ભણવાનો ખર્ચ કાઢી શકું. પણ હવે મને થોડી ચિંતા થવા લાગી હતી, કેમ કે મારું આ ભણવાનું હવે પૂરું થવાનું હતું. મને થયું કે આખી જિંદગી તો હોસ્ટેલમાં નહીં રહી શકું, તો હવે મારે ઘરે જઈને રહેવું પડશે. ઘરે ગયા પછી પણ મેં ટ્યુશન ક્લાસ ચાલુ રાખ્યા, જેનાથી મારો ખર્ચો હું જાતે જ ઉપાડી લેતી. જે હું ટ્યુશન ક્લાસમાં ટ્યુશન લેવા જતી ત્યાં જ એક છોકરો પણ ટ્યુશન લેવા આવતો. ધીમે ધીમે અમારા બંને વચ્ચે સારી દોસ્તી થઈ ગઈ. થોડા જ ટાઈમમાં અમારી દોસ્તી એટલી બધી થઈ ગઈ કે હું મારું દુઃખ પણ તેની સાથે શેર કરવા લાગી. અને એવું લાગતું હતું કે મારે દિવસ મને નવાઈ લાગી જ્યારે તેણે મને કહ્યું કે મને પ્રેમ કરે છે અને મારી સાથે લગ્ન કરવા માંગે છે. તે પણ મારી જેમ ટ્યુશન કરીને પોતાનો ખર્ચો પોતે ઉપાડતો. કુટુંબમાં કોઈ નહોતું નહીં, ખાલી તેના મમ્મી હતા, તેની સાથે જ રહેતા. પહેલા તે પૈસાવાળા હતા, પણ એક્સિડન્ટમાં તેના પપ્પાનું મૃત્યુ થઈ ગયું. પપ્પાના ગયા પછી તેને કોઈ કુટુંબવાળાનો બહુ સપોર્ટ ન મળ્યો, એટલે તે પોતાના ખર્ચે ટ્યુશન કરીને કાઢતો હતો. તેને બધાથી સંબંધ ઓછા કરી નાખ્યા હતા. મેં પણ પોતાની બધી જ હકીકત જણાવી દીધી. તેણે મને કહ્યું કે મારા ઘરમાં બધાને નોકરી કરે છે. હું હિંમત કરીને પપ્પાને બધું બતાવવા ગઈ. તેમને જોઈને ડર લાગ્યો, કેમ કે જોયું કે પપ્પા કંઈક અજીબ હરકત કરી રહ્યા હતા, જાણે કે તે સરખા ભાનમાં નહોતા. ખબર નહીં પપ્પાને શું થઈ ગયું
અને મમ્મી પણ ક્યાંક દેખાઈ રહ્યા અને પછી પપ્પાના રૂમમાં ગઈ તો મેં જોયું કે પપ્પાની આંખો સહેજ લાલ થઈ ગઈ હતી. અડધા બેભાન હોય તેવા લાગી રહ્યા હતા. એવું લાગ્યું કે કંઈક કહેવા ઈચ્છે છે પણ નથી કહી શકતા. મેં પપ્પાને કહ્યું કે તમારી સાથે કંઈક વાત કરવી છે. જેવું હું પપ્પાને કંઈક કહેવા ગઈ તરત મારી સોતેલીમાં પાછળથી આવી ગઈ અને તેણે પપ્પાને કંઈક ખાવા આપ્યું. પપ્પા તે ખાવાની મનાઈ કરી રહ્યા હતા તો મારી માએ જબરદસ્તી તેમને ખવડાવી દીધું અને ખાધા પછી તરત જ પપ્પા સૂઈ ગયા. મેં મારી માને કહ્યા લાગી રહી હતી તેમને ડોક્ટર પાસે લઈ જાઓ. તેણે મને કહ્યું કે ડોક્ટરને બતાવી જ દીધું છે, તું ચિંતા ન કર. બીજા દિવસે જ્યારે પપ્પા બેઠા હતા ત્યારે મેં તેમની પાસે જઈને વાત કરી અને કહ્યું કે મને છોકરો ગમે છે, મારે તેની સાથે લગ્ન કરવા છે. પપ્પા ખબર નહીં ક્યાંકથી આવી ગઈ અને આવીને મારા પર બૂમાબૂમ ચાલુ કરી દીધી. તેણે બધું સાંભળ્યું અને ઘણા બધા અપશબ્દો બોલ્યા. મારા પપ્પા ત્યારે બહાર ભાનમાં નહોતા, તે કંઈ બોલ્યા નહીં અને મારા મોઢા ઉપર એક થપ્પડ મારી દીધી અને તેમણે મારું બહાર જવાનું બંધ કરાવી દીધું. થોડા દિવસો પછી મને મોકો મળ્યો એટલે હું ઘરેથી ભાગી ગઈ અને તે છોકરા સાથે લગ્ન કરી લીધા. મને તે ખૂબ જ પ્રેમ કરતો. મેં વિચાર્યું હવે જિંદગી સુખીથી પસાર થશે, કોઈ દુઃખ નહીં આવે. તો મારા પતિ મારું ખૂબ જ ધ્યાન રાખતા અને ખૂબ જ પ્રેમ કરતા હતા. નાની નાની જરૂરતો પૂરી કરતા હતા. વિશ્વાસ નહોતો આવતો કે મારી કિસ્મત આટલી સારી હોઈ શકે છે. મારી ખુશીઓને જાણે નજર લાગી ગઈ. હજુ લગ્નને થોડાક મહિના થયા અને મારા પતિ એક દિવસ કામ પરથી ઘરે આવ્યા તો ખૂબ જ ગુસ્સામાં હતા. મને થયું કે આટલા ગુસ્સામાં કેમ છે. તેમને પૂછ્યું તે મારા પર પણ ગુસ્સે થઈ ગયા. કંઈ કહ્યું નહીં અને જમ્યા વગર રાતે સૂઈ ગયા. મને ખૂબ જ નવાઈ લાગી કે આવું વર્તન કેમ કરી રહ્યા છે. પહેલા ક્યારેક મેં તેમને ગુસ્સામાં જોયા નહોતા. આજ સુધી તેમણે ક્યારેય આવું વર્તન કર્યું ન હતું. આખી રાત વિચારતી રહી કે તેમને શું મુશ્કેલી હશે. વિચારમાં મને સરખી નીંદર ન આવી. સવાર પડે નીંદર આવી એટલે ઉઠવામાં મોડું થઈ ગયું. હું ઉઠું તે પહેલા જ નાસ્તો કર્યા વગર મારા પતિ જતા રહ્યા અને આખો દિવસ તે બહાર રહ્યા. હું સૂઈ ગઈ પછી તે ઘરે આવ્યા. થોડા દિવસ આવું થયું એટલે ખૂબ જ ચિંતા રહેવા લાગી. આખરે શું થયું હશે, આવું કેમ કરી રહ્યા હશે. એક દિવસ તેમને પૂછ્યું તમને શું તકલીફ છે તો મને કંઈ કહ્યું નહીં. તો મને કંઈક બહાનું કરીને અગાસી પર જતા રહ્યા અને ખબર નહીં કોની સાથે કલાકો સુધી ફોન પર વાતો કરતા રહ્યા. હવે ખૂબ જ બેચેન થવા લાગી કે વાત શું છે, તે કોની સાથે આટલી બધી વાર ફોનમાં વાત કરી રહ્યા છે. જ્યારે રૂમમાં આવ્યા ત્યારે ફરીવાર પૂછ્યું તો મારા ઉપર એકદમ ખીચાઈ ગયા અને કહ્યું કે એક નાની વાત તને જણાવી નથી, તું તારું કામ કર, મને મારું કામ કરવા દે અને સૂઈ જા. આખી રાત રોતી રહી અને તેમનું વર્તન આટલું બધું કેમ બદલાઈ ગયું. તેમનું ધીરે ધીરે ખરાબ થતું ગયું અને હવે તો ગુસ્સા તો ક્યારેક મારા ઉપર હાથ પણ ઉપાડી લેતા. એક દિવસ તે મારા ઉપર ગુસ્સે કરી રહ્યા હતા ત્યારે મેં તેમને સામે ગુસ્સામાં કહ્યું કે લગ્ન પહેલા તો ખૂબ જ મારું ધ્યાન રાખતા હતા અને કહ્યું કે હું તને હંમેશા ખુશ રાખીશ, ક્યારેક તમારી આંખમાં આંસુ નહીં આવવા દઉં. પછી હવે જાણે શું થયું, તારી જિંદગીમાં કંઈ મહત્વ જ નથી રાખતી તેવું મને લાગી રહ્યું છે. મારા પતિનો જવાબ સાંભળીને હું હેરાન થઈ ગઈ. તેમણે કહ્યું કે મારા માટે જરાય મહત્વ નથી રાખતી. એટલે મેં કહ્યું કે એવું હતું તો મારી સાથે લગ્ન શું કામ કર્યા. તો તેમણે કહ્યું કે લગ્ન પછી પોતાની ભૂલ સમજાણી કે કેટલી મોટી ભૂલ કરી દીધી. મને સમજાતું નહોતું કે મારો વાંક શું છે, મારી સાથે આવું કેમ કરી રહ્યા છે. લગ્ન પહેલા મમ્મીના ગયા પછી મા કે બાપનો પ્રેમ મળ્યો નહીં. લગ્ન પછી સુખીથી રહીશું એવું વિચાર્યું હતું પણ ખબર નહીં ભગવાનને કેવી કિસ્મત લખી હતી કે આખી જિંદગી દુઃખ જ ભોગવવું હશે. મેં ઘરેથી ભાગીને લગ્ન કર્યા હતા એટલે હું કોઈને ફરિયાદ પણ કરી શકતી નહોતી. કોઈ પણ વ્યક્તિ ઘરમાં સરખો પ્રેમ અને હૂંફ ન મળે એટલે તે બહાર શોધવા લાગે છે અને ક્યારેક ખોટા શબ્દ હાથમાં પણ ચડી જઈને પોતાની જિંદગી બરબાદ કરી લે છે. મારી સાથે પણ કંઈક એવું જ થયું હતું. એક સ્ત્રી પ્રેમ અને લાગણી વગર કદાચ રહી શકે પણ માન સન્માન વગર ન રહી શકે. મારા પતિ પાસેથી મને ફક્ત નફરત અને તિરસ્કાર જ મળ્યો હતો અને હું આ બધું સહન પણ કરી લેત પણ તે બધી જગ્યાએ મને બદનામ કરવા લાગ્યા. એટલે મેં તેનાથી છૂટાછેડા લેવાનું નક્કી કરી લીધું. ભૂલ કરી હતી તો ભોગવી તો પડશે જ. હું લગ્ન કરીને ઘર વસાવવા માંગતી હતી પણ મારા પતિએ તો મારું જીવવું જ મુશ્કેલ કરી નાખ્યું હતું. આખરે તેની સાથે છૂટાછેડા લીધા પછી પણ તેણે મને ઘરમાંથી કાઢી મૂકી. એટલે મારી પાસે પપ્પાના ઘરે જવા સિવાય કોઈ રસ્તો નહોતો. પણ મેં ભાગીને લગ્ન કર્યા હતા એટલે હું પપ્પાના ઘરે જતા ડરી રહી હતી. મેં જેના કારણે બધાને છોડી દીધા હતા તેણે મને જિંદગીની રાહમાં છોડી દીધી હતી. તો હું હવે કયા મોઢે પપ્પા પાસે જાઉં. છતાં હું ડરતી પપ્પા પાસે ગઈ. ત્યાં જઈને જોયું તો થોડાક જ મહિનામાં પપ્પા એકદમ કમજોર અને બીમાર હોય તેવા લાગી રહ્યા હતા. પહેલા તે એકદમ જોશીલા અને સ્ફૂર્તિલા લાગતા, જ્યારે તે એકદમ નબળા અને ઘરડા થઈ ગયા હોય એવા લાગી રહ્યા હતા.
હું જેવી જ અંદર ગઈ તો મારી સોતેલી માએ મને રોકી લીધી અને ઘરની બહાર નીકળવા કહ્યું. હું રડતા રડતા પપ્પાના પગમાં પડી ગઈ અને પોતાની ભૂલ માટે પપ્પા પાસે માફી માંગી. કહ્યું કે મને ઘરેથી નીકાળો અને અહીં જ રહેવા દો. પપ્પાએ જ્યારે પ્રેમથી મારા માથ ઉપર હાથ મૂક્યો મને થોડી શાંતિ થઈ, પણ પપ્પાએ જેવી હા પાડી તરત મારી મા પોતાના રૂમમાં જતી રહી. પપ્પા એટલા કમજોર લાગી રહ્યા હતા કે તે વ્યવસ્થિત બોલી પણ નહોતા શકતા. તેમણે મને કહ્યું પણ મને સરખું સમજાણું નહીં. પપ્પાએ મને હાથ પકડીને પોતાની પાસે બેસાડી એટલે મારા જીવમાં જીવ આવ્યો. હજી મને પપ્પાના ઘરે આવ્યા 2 જ દિવસ થયા અને મારી જિંદગીમાં બીજું તોફાન આવ્યું. હું એક દિવસ સવારે ઉઠી તો મારું બધું જ ખતમ થઈ ગયું. મારા પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. મારી આંખો પર વિશ્વાસ નહોતો થયો કે મેં જોયું તો સામે પપ્પાની લાશ પડેલી હતી અને મારી સોતેલીમાં રડી રહી હતી. મારા મમ્મીના ગયા પછી મારા પપ્પા જેવા પણ હતા તે હતા તો મને કોઈક પોતાનું છે એવું લાગતું. હું પપ્પા પાસે ગઈ અને તેમને ગળે વળગીને રડવા લાગી તો મને મારી સોતેલી માએ ઝટકો દઈને દૂર કરી અને જેમને તેમ બોલવા લાગી. બધા આવેલા માણસો પણ વાતો કરી રહ્યા હતા કે હું ઘરેથી ભાગી ગઈ એટલે જ મારા પપ્પાની હાલત ખરાબ થઈ ગઈ હતી. આવી વાતો સાંભળીને મને પણ એવો વિશ્વાસ થવા લાગ્યો હતો કે હું જ કદાચ બદનસીબ છું. આખી જિંદગીમાં ક્યારેય પ્રેમ મળ્યો નહોતો અને હવે મારા આવ્યા પછી મારા પપ્પાને પણ ન રહ્યો. પપ્પાના ગયા પછી મારી મા એવી રીતે રડી રહી હતી જાણે કે સૌથી વધારે પપ્પાને પ્રેમ તે જ કરતી હતી. હવે ઘરમાં હું અને મારી સોતેલીમાં જ રહેતા. તે મને વાતે વાતે અપશબ્દો કહેતી અને કહેતી કે હું આવીને મારા મા બાપને ખાઈ ગઈ છું. મને ખૂબ જ રડવું આવતું પણ તેના બધા જુલુમને હું મારી જિંદગી કેમ કે મેં ભૂલ કરી હતી એટલે મારે સાંભળવું તો પડશે જ. ઘરમાં નોકરો હતા પણ છતાં મારી મા પાસે ઘણું બધું કામ કરાવતી. મને જિંદગી જીવવાની જરાય ઈચ્છા બાકી રહી નહોતી છતાં પણ જીવવું પડે તેમ હતું. ઘરમાં એક નોકરાણી જ હતી જેની સાથે પોતાના મનની વાત કરી શકતી. એક દિવસ તેણે મને કહ્યું કે મારી સોતેલી માનું વર્તન મારા પપ્પા સાથે સારું નહોતું. તેને ખૂબ જ ખોટું કર્યું છે મારા પપ્પા સાથે મારી સાથે. એટલે મેં તેને પૂછ્યું કે આવું કેમ કહી રહી છે. જ્યારે તેણે મને હકીકત જણાવી તો મારા રૂવાડા ઊભા થઈ ગયા. તેણે કહ્યું કે તારા પપ્પા જ્યારે પણ કામે જતા તો તેની પાછળ તરત જ તારી સોતેલીમાં પણ તૈયાર થઈને ઘરની બહાર નીકળી જતી અને તારા પપ્પા આવે તેની થોડીક વાર પહેલા જ ઘરે આવી જતી અને તારા પપ્પાને જવામાં તે કંઈક સફેદ પાવડર મિક્સ કરીને તેમને ખવડાવતી હતી જેના લીધે તારા પપ્પા એકદમ કમજોર થઈ ગયા હતા અને અડધા બેભાન હોય તેમ આખો દિવસ પડ્યા રહેતા અને તારું ઘર બરબાદ કરવામાં પણ તારી માનો જ હાથ છે. આ બધું સાંભળીને મને વિશ્વાસ ન થતો હતો. મેં તેને પૂછ્યું કે પપ્પાને શું ભેળવીને ખવડાવતી અને મારું ઘર બરબાદ કરવામાં કહ્યું કે તારી હકીકત જણાવી દો. તો જ્યારે બહાર જાય ત્યારે તેની પાછળ જ મને થોડુંક અજીબ લાગ્યું. તે ક્યાં જતી હશે પણ મેં હકીકત જાણવાનું નક્કી કરી લીધું. પપ્પા ગુજરી ગયા અને હજી થોડાક જ દિવસો થયા હતા. મારી મા ફરીવાર પોતાની જિંદગી પોતાની રીતે જીવવા લાગી. રોજ તૈયાર થઈને બહાર જતી રહેતી. એક દિવસ હું પણ છુપાઈને તેની પાછળ ગઈ. જોયું તો મારી મા એક સુમસાન જગ્યા પર એક માણસને મળવા ગઈ હતી. ત્યાં જઈને તેને ગળે વળગીને ખૂબ જ દુઃખ થયું કે મારા પપ્પાની પાછળ મારી માનો સંબંધ બીજા કોઈ પુરુષ સાથે હતો. પણ જ્યારે તે પુરુષનો ચહેરો મેં જોયો તો મારા માથા પર વ્રજઘાત થયો કેમ કે પુરુષ બીજો કોઈ નહીં પણ મારો પતિ હતો. મને માનવામાં નહોતું આવતું કે મારા પતિ અને મારી સોતેલીમાં વચ્ચે સંબંધ છે. એટલે જ મારા પતિનું વર્તન મારા પ્રત્યે બદલાઈ ગયું હતું. હું ઉદાસ થઈ ગઈ અને રડતા રડતા ઘરે આવી ગઈ. ઘરે આવીને મારી માના રૂમની તપાસ કરી. તેના કબાટમાં મને મારા છૂટાછેડાના નવાઈ લાગી કે છૂટાછેડાના પેપર હતા. ક્યાંકથી આવ્યા હશે. તે પેપરની નીચે બીજા પણ પેપર હતા. તે જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મેં મારી સોતેલીમાં ને મારા પતિના કોર્ટ મેરેજના કાગળ હતા. મને માનવામાં નહોતું આવતું કે મારા પતિ અને મારી સોતેલીમાં એ લગ્ન કરી લીધા હતા. તે બંને લગભગ સરખી ઉંમરના હતા. મને કબાટમાંથી બીજા પણ કાગળ મળ્યા જેમાં મારા પપ્પાનું ડેથ સર્ટિફિકેટ હતું. તેમાં લખ્યું હતું કે ડ્રગ્સના ઓવરડોઝના કારણે તેમનું મૃત્યુ થયું છે. આ વાંચીને મને ખૂબ જ આઘાત લાગ્યો કે મારા પપ્પા બીજા પણ કાગળ હતા જેમાં મારા પપ્પાની બધી જ મિલકત અને પ્રોપર્ટી મારી સોતેલીમાએ પોતાના નામે કરી લીધી હતી. હું આ બધું વાંચી રહી હતી ત્યાં અચાનક મારી સોતેલીમાં પાછળથી આવી ગઈ અને રાડ પાડીને કહ્યું કે હું તેના રૂમમાં શું કરી રહી છું. હું પણ એકદમ ગુસ્સામાં હતી એટલે મેં બધા જ પેપર તેના મોઢા પર માર્યા અને પૂછ્યું કે આ બધું શું છે. તો તે એકદમ જોરથી હસવા લાગી અને કહેવા લાગી કે હવે બધા કાગળ જોઈ જ લીધા છે તો તને હકીકત જણાવી દઉં. તને શું લાગે છે કે હું આટલી જુવાન અને દેખાવડી છું? શું કામે લગ્ન કર્યા હતા?
તારા બાપના કોઈ રસ નહોતો. હું ફક્ત તેની મિલકત ઈચ્છતી હતી, એટલે જ મેં તેના ખાવામાં ડ્રગ્સ ભેળવીને આપવાનું શરૂ કર્યું, જેના લીધે તે થાકેલા અને કમજોર દેખાવા લાગ્યા હતા. એક દિવસ ડોઝ થોડોક વધુ થઈ ગયો, એટલે તે વાત જણાવી દઉં કે હું તારો પતિ એકબીજાને પ્રેમ કરતા હતા, એટલે જ મેં તેને કહ્યું હતું કે તને છૂટાછૂટા આપી દે. અમે લગ્ન કરી લીધા હતા. આ બધું સાંભળીને મારા કાન ઉપર વિશ્વાસ નહોતો થતો. એણે ખાલી મિલકત મારા પપ્પાને રોજ ધીમું ધીમું ઝેર આપીને મારી નાખ્યા, અને સાથે જ મારા પતિ સાથે અફેર કરીને મારું પણ ઘર બરબાદ કરી નાખ્યું. મારી માએ કહ્યું કે હવે આ પ્રોપર્ટીની માલકીન હું છું, એટલે તું મારા ઘરમાંથી નીકળી જા. તો મારો બધો સામાન ઉપાડીને બહાર ફેંકી દીધો. હું સામાન લઈને રડતા રડતા મંદિરે ગઈ. વિચાર એને કહ્યું હતું કે હવે હું શું કરીશ, ક્યાં જઈશ. ત્યાં અમારા એક જૂના પાડોશી આવ્યા. તેમાંથી મને પૂછવા લાગ્યા કે સામાન લઈને અહીં કેમ બેઠી છે. મેં રડતા રડતા તેમને બધી જ હકીકત જણાવી દીધી. તેમણે મને કહ્યું કે પણ એકલા જ છે અને અહીં બાજુમાં મહિલા આશ્રમ છે, ત્યાં જ રહે. તો મને પોતાની સાથે મહિલા આશ્રમમાં લઈ ગયા. ત્યાં મારા જેવી તરછોડેલો ઘણી સ્ત્રીઓ હતી, અને સાથે જ વિધવા થઈ ગયેલી અને દીકરાઓથી તરછોડાયેલી વૃદ્ધ પણ ઘણી હતી. હું મહિલા આશ્રમમાં રહેવા લાગી અને સાથે કામ પણ કરવા લાગી. ધીમે ધીમે ફરી જિંદગી પસાર થવા લાગી હતી. ત્યાં અચાનક એક દિવસ તે મહિલા આશ્રમના ટ્રસ્ટી મારી પાસે આવ્યા અને મને કહ્યું કે હું તને અવારનવાર અહીં જોઈ રહી છું. તું મને ખૂબ જ પસંદ આવી છો. શું તું મારા દીકરા સાથે લગ્ન કરીશ? આ બધું સાંભળીને મને ખૂબ જ નવાઈ લાગી. મેં તેને કહ્યું કે મને મારી જિંદગીની બધી જ હકીકત ખબર છે, પણ વિશ્વાસ કર, મારા ઘરમાં તું સુખેથી રહીશ. મેં તેમને પૂછ્યું કે તમે આટલા રૂપિયાવાળા છો, તો તમારા દીકરા માટે તો કોઈ સારી એવી છોકરી મળી જશે, તો મારી સાથે શું કામ લગ્ન કરવા ઈચ્છો છો? ત્યારે તેમણે કહ્યું કે એક એક્સિડન્ટમાં મારા દીકરાનો એક પગ અડધો કપાઈ ગયો હતો, જેના કારણે તેના લગ્ન નથી થઈ ગયા. એટલે મેં તેને પૂછ્યું કે તેમણે મને કહ્યું કે કંઈ ઉતાવળ નથી, વિચારીને જવાબ આપજે. તેમના ગયા પછી મહિલા આશ્રમના બધા જ મને કહેવા લાગ્યા કે આ ટ્રસ્ટીબેન હતા, તેને તેમના દીકરાનો સ્વભાવ ખૂબ જ સારો છે અને રૂપિયાવાળા પણ છે, એટલે તું ત્યાં સુખેથી રહીશ. તારા લગ્ન કરી લેવા જોઈએ. ફરી એક વખત કિસ્મત ઉપર બધું મૂકીને તેમના દીકરા સાથે લગ્ન કરી લીધા. લગ્ન પછી હું ખૂબ લાગી. મારા પતિ અને મારા સાસુ મારું ખૂબ જ ધ્યાન રાખતા હતા. લગ્નના થોડાક મહિના પછી હું અને મારા પતિ એક વિકલાંગ આશ્રમમાં દાન દેવા ગયા. ત્યાં સિંગલ પર અમારી ગાડી ઊભી રહી, તો મેં સાઈડમાં ફૂટપાથ ઉપર જોયું કે એક માણસને જોયો, વિખરાયેલા વાળ અને ફાટેલા કપડા સાથે ત્યાં બેઠો હતો. ગાંડો હોય તેવું લાગી રહ્યું હતું. ભગવાને તેના કર્મોની સજા તેને આપી હતી. બીજો કોઈ નહીં પણ મારો પહેલો પતિ હતો. અમે ગાડી લઈને વિકલાંગ આશ્રમ પહોંચ્યા. ત્યાં એક સ્ત્રી વ્હીલચેર પર બેઠી હતી. ભર જવાનીમાં વૃદ્ધ હોય તેવી લાગી રહી હતી અને તેની હાલત પણ ખરાબ હતી. મેં ત્યાં એક બહેનને પૂછ્યું કે આની હાલત આવી કેમ થઈ? ત્યારે તેમણે કહ્યું કે પોતાના કર્મોની સજા ભોગવી રહી છે. તેને રૂપિયાની લાલચમાં એક માણસ સાથે લગ્ન કર્યા હતા અને તેને ધીમું ઝેર આપીને મારી નાખ્યો, અને બીજી લગ્ન કર્યા તે પતિને પણ તેને નશેડી બનાવીને તેની બધી જ મિલકત લઈને તેને ઘરમાંથી કાઢી મૂક્યો, અને હવે તેના કમર નીચેનો બધો જ ભાગ ખોટો થઈ ગયો છે. તેની સેવા કરવા વાળું કોઈ હતું નહીં, તેથી તેના સગા તેને અહીં આશ્રમમાં મૂકીને જતા રહ્યા. હવે પોતાના પાપ કર્મોની સજા ભોગવી રહી છે. મને થયું કે ભગવાન એક દિવસ ન્યાય જરૂર કરે છે. ખરાબ કર્મોની સજા ખરાબ જ મળે છે, કેમ કે તે સ્ત્રી બીજી કોઈ નહીં પણ મારી સોચેલી માં હતી. ત્યાં દાન આપીને હું મારા પતિ ત્યાંથી નીકળી ગયા. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી? વાર્તા કેવી લાગી? કોમેન્ટમાં જરૂર જણાવજો. આજની વાર્તા ગમી હોય તો લાઈક અને શેર જરૂર કરજો. તો આ વાર્તા કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આજની વાર્તા ગમી હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો. આવી જ વાર્તા સંભાળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.